આપણે અજયભાઈ પંડ્યા એને પ્રોફેસર થવાની ખૂબ જ ઉત્કંઠા હતી, એટલે તેઓ ડૉક્ટર એટલે કે પીએચડી બનવા માટે જે આપણે ગાઈડની જરૂર હોય છે. આમાં જે લોકો ભણતા હોય એને ખબર હોય છે કે પ્રોફેસર એટલે કોઈ ટૂંકમાં અથવા તો ડૉક્ટર શબ્દ લખ્યો ને આપણે અજયભાઈ પંડ્યાના આગળ ડૉક્ટર એટલે ડૉક્ટરનો મતલબ એવો ન હોય કે જે દવા આપે એ ડૉક્ટર. ડૉક્ટરનો મતલબ એવો કે કોઈ પણ એક વિષય ઉપર એને પૂરેપૂરું જ્ઞાન જ્યારે મળી જાય ત્યારે એને ડૉક્ટરની ઉપાધિ દેવામાં આવે છે. એટલે આપણે અજયભાઈ પંડ્યા આપણા જ ગામના એક ડૉક્ટર, કોલેજના પ્રોફેસર, નામ આપી દઉં કે બરોબર, આપણા જ ગામના એક પ્રોફેસર છે દિવાયતભાઈ ડીએલ રામ. તમે નામ સાંભળ્યું હોય છે, કદાચ હાલમાં ઉપસ્થિત નથી, સ્વરૂપસ્થિત થઈ ગયા છે. એ ડીએલ રામ આપણે નવતોલાલ પંડ્યાના ખાસ મિત્ર હતા. નવતોલાલ પંડ્યા અને દેવાયતભાઈને કીધું કે અમારા દીકરાને લેક્ચરર બનવાની કોલેજમાં ઈચ્છા છે, તો તમે એનું પીએચડી એટલે ટૂંકમાં એક ડૉક્ટર બનવાની 4-5 વર્ષનો કોર્સ આવે, એ કોર્સ પૂરો કરવાનો હતો. તો એના માટે બહુ મહેનતનું કામ છે જોકે, પણ ડીએલ રામે એક ચિઠ્ઠી લખી દીધી કે આ ચિઠ્ઠી લઈને તમે, હું કહું એ કોલેજમાં તમે જાજો, એના પ્રોફેસરને મળજો એટલે તમારું કામ થઈ જશે. તો આપણા ગોરબાપા એ ચિઠ્ઠી લઈને ગયા. સામેવાળા એક પ્રોફેસર હતા, એનું નામ પણ મને યાદ છે, ડૉક્ટર મકવાણા સાહેબ. 5 કલાક વાત જોડાવી ગોરબાપાને, 5 કલાક વાત જોડાવી ગોરબાપાને બાર બેહેડા, પણ અંદર ન આવવા દેતા ઓફિસમાં. સાહેબ ફ્રી થયા ને પછી બહાર નીકળ્યા અને ગોરબાપાએ ઓલી ચિઠ્ઠી બતાવી, આપણા ડીએલ રામની ચિઠ્ઠી બતાવી કે હું આ માટે તમને મળવા આવ્યો છું, મારે પીએચડીમાં એડમિશન લેવું છે. તો ના પાડી દીધી 1 જ સેકન્ડમાં કે આ નહીં થાય, આ શક્ય નથી કે તમને અમે પીએચડીમાં એડમિશન નહીં આપી શકીએ. તો 1 જ મિનિટમાં 5 કલાક વાટ જોઈ અને 1 જ મિનિટમાં ગોરબાપાને છૂટા કરી દીધા. હવે થોડાક વર્ષ પછી ઘટના એવી ઘટી કે આપણે અજયભાઈ પંડ્યા એક યજ્ઞ કરવા ગયા અને એ યજ્ઞમાં સરસ મજાનો યજ્ઞ પતી ગયો અને સફળ યજ્ઞ રહ્યો. તો ત્યાંના જે પણ સગાવાલાઓ હતા એ ગોરબાપાના દર્શન કરવા આવ્યા ને પગે લાગવા આવ્યા. તો એમાં આ જે પ્રોફેસર પણ આવ્યા, ડૉક્ટર મકવાણા સાહેબ પણ આવ્યા, જે 5 મિનિટનો પણ ટાઈમ આપણા અજયભાઈ પંડ્યાને નહોતો આપ્યો, એ આવ્યા અને પગે લાગ્યા ગોરબાપાને. પછી ડીએલ રામ એને પૂછ્યું, મકવાણા સાહેબને પૂછ્યું કે તમે ઓળખો છો ભૂદેવ કોણ છે, યજ્ઞ કરાવનાર જે કોણ છે? ના, ઓળખતો નથી, પણ કે ખૂબ સરસ કામ છે, ખૂબ સરસ રીતે યજ્ઞ કરાવે છે અને બહુ સારી એવી એની બોલવાની છટા છે કે હું બહુ ખાસ મને યાદ નથી. પછી અરે ડીએલ રામ કહે છે અને ગોરબાપાને પણ પૂછે છે, ગોરબાપા તમે ઓળખો આ ભાઈ કોણ છે? તો ગોરબાપા તો ઓળખતા હતા જ. ગોરબાપા કે હા હું ઓળખું છું, મકવાણા સાહેબ છે કે જેની મને 5 મિનિટનો પણ ટાઈમ નહોતો આપ્યો. હવે એ જ મકવાણા સાહેબ ગોરબાપાને પગે લાગ્યા, એના પત્ની પણ ભેગા હતા, બરાબર. અને પછી દિવાયતભાઈએ પૂછ્યું ગોરબાપાને કે ગોરબાપા હવે તમારું શું કહેવું છે, જો તમે લેક્ચરર થયા હોત તો તમને શું આ પ્રોફેસર પગે લાગે? તો આ શક્ય હતું નહીં, કારણ કે બ્રાહ્મણ ધર્મમાં જન્મ લીધો અને કર્મકાંડ કે યજ્ઞ વિધિ કરાવી એ બ્રાહ્મણને જ સોંપે. અને બ્રાહ્મણને એમ શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે બ્રાહ્મણ ગમે તેવો દુરાચારી હોય કે અત્યાચારી હોય છતાં પણ પૂજનીય હોય છે. આપણે દેવી ભાગવતમાં લખેલું છે. ત્યારે મકવાણા સાહેબ કહે છે કે મને ખબર નથી કે તમે એટલા શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ છો, મારી ભૂલ થઈ ગઈ. પરંતુ ડીએલ રામે કીધું કે તમે જે આ ધંધો કરો છો ને એ અમારા ધંધા કરતાં પણ બહુ સારો છે. તમને મુખ્યમંત્રી પણ પગે લાગે ને વડાપ્રધાન પણ પગે લાગે, બરાબર. અને ગોરબાપુ પણ ત્યારે હાજર હતા. ડીએલ રામને ગોરબાપાના મિત્ર હતા અને ડીએલ રામે કીધું, પછી ગોરબાપાએ પણ અજયભાઈ પંડ્યાને કીધું કે દીકરા તું આ બધા ધંધા રહેવા દે, રખડવાના અને બીજા બધે કાંઈ કોશિશ કરવાની રહેવા દે, અને તું કર્મકાંડીનું કામ કર, યજ્ઞનું કામ કર, લગ્ન વિધિઓનું કામ કર. અને એ વાત હું કરું છું 2011ની વાત છે. અને પછી ગોરબાપાએ 2013માં એના નવતોલાલ પંડ્યાના ઈચ્છાથી ધોતી પહેરી લીધી અને તે દિવસથી ગોરબાપાએ ધોતી કાઢી નથી. અને પછી ગોરબાપાએ પીએચડી પણ કર્યું, ડૉક્ટર પણ બન્યા
કોલેજમાં લેક્ચરર તરીકે એને પસંદગી પણ થઈ જાત અને 8-10 વર્ષમાં પ્રોફેસર પણ બની જાત, પણ એ વ્યવસાય ગોરબાપાને પસંદ નહોતો એટલે એને એ ત્યજી દીધો અને પિતાના સન્માન માટે પોતે કર્મકાંડી અને યજ્ઞ કરવા માંડ્યા. અને બીજું છેલ્લે 2017માં એના ઘરમાં એક એવોર્ડ છે, મેં જોયો છે, ઓલ ઇન્ડિયા બ્રહ્મદેવ એવોર્ડ બ્રહ્મ સમાજ દ્વારા જે આપે છે, 3જા નંબરનો એવોર્ડ છે, બ્રહ્મદેવ એવોર્ડ મળ્યો. બીજું એક 2 એવોર્ડ પણ કંઈક છે, એક યજ્ઞ રત્ન અને યજ્ઞ દીપ એવોર્ડ. એટલે ગોરબાપાને 2019માં યજ્ઞ રત્ન અને યજ્ઞ દીપ પણ એવોર્ડ મળેલા છે કર્મકાંડ કરવાના કારણે. શ્રેષ્ઠ કર્મકાંડી તરીકે ગોરબાપાનું આપણા ઇલાકામાં નામ છે. અને ઘણી બધી મહેનત કરે ને ત્યારે આ તનમાળનો બંગલો બને, બાકી કાંઈ ઓટા ભાંગવાથી કે આટા મારવાથી બંગલા બને નહીં. એટલે કાંઈ પણ એ વ્યક્તિની બંગલા પાછળ કે ગાડી આપણે જોઈએ છે, પણ એ પાછળ એની મહેનત પણ જોવી જોઈએ. બરાબર. એટલે હવે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા ગોરબાપાને. ખૂબ ખૂબ ગર્વની બાબત છે અમારા માટે કે ગોરબાપા એ આપણે આ યજ્ઞ, આપણા આ દેવી ભાગવત યજ્ઞમાં આપણે વિનામૂલ્યે આપણે કાંઈ પણ લીધું નથી. બરાબર. તો ખૂબ ખૂબ ધન્યવાદ ગોરબાપાનો. હવે આપણે કાર્યક્રમના એન્ડ ઉપર જઈએ, કારણ કે હવે ગોરબાપાએ બહુ લેટ, જો કે ગોરબાપાએ કરી દીધો, મારો વાંક નથી. હવે આપણે જે સાલ ઓઢાડવાનો ને જે કાર્યક્રમ છે, આપણે સન્માન કરવાનો, હવે આપણે સન્માન તરફ વળીએ. તો સૌ પ્રથમ આપણે વક્તા શ્રી અજયભાઈ પંડ્યાનું સન્માન કરશે અમારા રાજપૂત સમાજના અગ્રણી વિભાજી ભૂપત સંઘ ચુડાસમા. હાલો, તો હું ઘેલુબાને વિનંતી કરું. ઘેલુબા દેસરજી ચુડાસમા, ખોડે માતાશ્રીના ભુવાતાશ્રી, આપણે ડૉક્ટર અજયભાઈ પંડ્યા વક્તાશ્રીનું સાલ ઉઠાડીને સન્માન કરશે. દેવબાપુ છે આપણા અત્યારે, દેવબાપુ. હા, તો દેવબાપુ આવી જાય. દેવબાપુ દેખાતા નથી આ સ્પીકરની પાછળ. દેવબાપુ, આપણે ગેલો મામાને વિનંતી કે તમે પણ સાથે આવી જાય, અહીંયા થોડીક મદદની જરૂર છે, તો તમારું ઓલા થોડાક કંઈક નામ લખવાના છે. દેવબાપુને કોઈક ઉપર ચડાવવા, દેવબાપુને ભાઈ કોઈક ઉપર ચડાવી દો અહીંયા સુધી, હાથ પકડી. આપણે દેવબાપુ તમને ઓળખો છો બધા કે જિંદગી ધર્મના માટે કુરબાન કરી દીધી. 30-30 વર્ષથી આ જેની ભેખ ધારણ કરી લીધો અને દિવસ રાત જોયા વગર જેની આપણે જમોડ દાદા હોય કે પછી રામાપીરની ખૂબ જ સેવા કરી છે. અને આપણું ગામનું નામ પણ દેવબાપુએ ખૂબ જ